નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આજની આ જે જાણકારી છે ને એ ખાસ આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે છે અને આ વિડિયો અમે એક ખાસ વ્યુઅરની રિક્વેસ્ટ પર બનાવી રહ્યા છીએ. હા, અમારા એક વિડિયો પર પરેશભાઈએ કમેન્ટ કરી હતી. એમણે કહ્યું કે પીડબ્લ્યુડી ઉમેદવારો માટે ડિટેલમાં માહિતી આપો. તો બસ એમની જ વાતને ધ્યાનમાં રાખીને આ આખી માહિતી અમે તૈયાર કરી છે અને સાચું કહું ને રેલવે ગ્રુપ ડી દિવ્યાંગ ઉમેદવારો માટે એક ગોલ્ડન તક છે, એવી તક જે કદાચ બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં જોવા જ નહીં મળે. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો આ એક સુવર્ણ તક કેમ છે એ સમજીશું. પછી રિઝર્વેશન અને પીઈટીમાંથી જે છૂટ મળે છે એની વાત કરીશું. ઉંમર, ફી અને બીજી કઈ સુવિધાઓ મળે છે, સિલેક્શન પ્રોસેસ અને મેરિટ કઈ રીતે બને છે એ પણ જોઈશું. અને હા, એક ખાસ ચેતવણી છે પોસ્ટ પ્રેફરન્સ બાબતે. અને છેલ્લે તૈયારી કેવી રીતે શરૂ કરવી એના પર વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા એ જ સવાલનો જવાબ શોધીએ કે ભાઈ, આ રેલવે ગ્રુપ ડીની ભરતી પીડબ્લ્યુડી ઉમેદવારો માટે આટલી ખાસ એક સુવર્ણ તક કેમ ગણાય છે? કારણ કે આમાં એવા ફાયદા છે જે તમને ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળશે. જો આ તકને જે વસ્તુ સૌથી ખાસ બનાવે છે ને એ છે બે મોટા ફાયદા. એક તો છે અનામત અને બીજું છે શારીરિક કસોટીમાંથી સંપૂર્ણ મુક્તિ. તો ચાલો સૌથી પહેલા આપણે રિઝર્વેશનની વાત કરીએ. આ તમારા માટે બહુ મોટા ગુડ ન્યૂઝ છે. હવે આના પર ધ્યાન આપજો. કુલ મળીને 4% સીટો પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ માટે રિઝર્વ્ડ છે. હા, 4%. આ ઘણો મોટો આંકડો કહેવાય. અને આ 4%ને પણ પાછું અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે. તો આ 4%નું વિભાજન કઈ રીતે છે? જુઓ, એને 4 મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે. અને દરેકને 1% મળે છે. જેમ કે વીઆઈ એટલે કે જેમને દ્રષ્ટિની તકલીફ છે, એચઆઈ એટલે કે જેમને સાંભળવાની તકલીફ છે, એલડી એટલે કે હલનચલનમાં તકલીફ છે અને એમડી એટલે કે મલ્ટિપલ ડિસેબિલિટીઝ. બધા માટે 1% સીટ ફિક્સ. પણ હા, આ રિઝર્વેશનનો ફાયદો લેવા માટે એક શરત છે. એ બહુ જરૂરી છે. તમારી પાસે 40% કે એનાથી વધારે ડિસેબિલિટી હોય એવું સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો ભારત સરકાર જે યુડીઆઈડી કાર્ડ આપે છે એ હોવું કમ્પલસરી છે. અને હવે વાત કરીએ સૌથી મોટા ફાયદાની. એટલો મોટો ફાયદો કે સાંભળીને જ તમને રાહત થઈ જશે. પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ માટે કોઈ જ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટી નથી. બિલકુલ નહીં. તફાવત જુઓ કેટલો મોટો છે. જે જનરલ કેન્ડિડેટ્સ છે એમને 35 કિલો વજન ઉચકીને દોડવાનું છે, 1 કિલોમીટર દોડવાનું છે. આ બધું પાસ કરવું પડે. પણ પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ માટે આવું કશું જ નથી. તમે ખાલી સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ પાસ કરો એટલે સીધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. વચ્ચે બીજું કાંઈ નહીં. સારું, તો રિઝર્વેશન અને પીઈટીમાં છૂટ સિવાય બીજું શું? બીજી પણ ઘણી બધી સુવિધાઓ છે. ચાલો હવે એના પર નજર કરીએ. જેમ કે ઉંમરમાં કેટલી છૂટ મળે છે, ફી કેટલી ભરવાની છે અને બીજી કઈ મદદ મળે છે. શરૂઆત કરીએ એજ રિલેક્સેશનથી. ઉંમરમાં તો જબરદસ્ત છૂટછાટ છે. જો તમે જનરલ કેટેગરીના પીડબ્લ્યુડી ઉમેદવાર છો તો તમને 10 વર્ષની છૂટ મળે છે. ઓબીસી કેટેગરી માટે 13 વર્ષ અને એસસી/એસટી કેટેગરી માટે તો પૂરા 15 વર્ષની છૂટ છે. એટલે કે જે લોકો ઉંમરને કારણે ફોર્મ નહોતા ભરી શકતા એમને પણ એક મોટો ચાન્સ મળે છે. હવે વાત કરીએ ફીની. તો જુઓ, તમારે ફોર્મ ભરતી વખતે ફક્ત 250 રૂપિયા ભરવાના છે. પણ મજાની વાત એ છે કે જેવી તમે પરીક્ષા આપશો ને એટલે આ 250 રૂપિયા પૂરેપૂરા તમારા ખાતામાં પાછા આવી જશે. એનો મતલબ શું થયો? પરીક્ષા આપવાનો ખર્ચ 0. એટલું જ નહીં, જે ઉમેદવારોને લખવામાં તકલીફ પડતી હોય એમના માટે પણ એકદમ સરસ વ્યવસ્થા છે. તમે તમારી સાથે પરીક્ષામાં લખવા માટે એક સ્ક્રાઇબ એટલે કે લહીઓ લઈ જઈ શકો છો અને સાથે સાથે તમને વધારાનો સમય પણ મળશે. હા, પણ એના માટે થોડા નિયમો છે. જેમ કે તમે જે લૈયાને લઈ જાઓ એમની ભણતરની લાયકાત તમારા કરતાં ઓછી હોવી જોઈએ. અને સમયની વાત કરીએ તો દર 1 કલાકે તમને 20 મિનિટ એક્સ્ટ્રા મળશે. માની લો કે પેપર 90 મિનિટનું છે તો તમને લખવા માટે પૂરી 120 મિનિટ એટલે કે 2 કલાક મળશે. ચાલો હવે સમજીએ કે સિલેક્શન કઈ રીતે થશે. પ્રોસેસ એકદમ સિમ્પલ અને સ્ટ્રેટફોરવર્ડ છે. કોઈ ફિઝિકલ ટેસ્ટ નથી, કોઈ ઇન્ટરવ્યૂ નથી. તમારું સિલેક્શન માત્ર અને માત્ર તમે જે લેખિત પરીક્ષા એટલે કે સીબીટી આપશો ને એના માર્ક્સના આધારે જ થશે. બસ. પરીક્ષા પાસ કરવા માટે એક મિનિમમ માર્ક્સનો ક્રાઇટેરિયા છે.
જનરલ કેટેગરી માટે 40% અને ઓબીસી એસસી એસટી માટે 30%. પણ એક સિક્રેટ વાત કહું, પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ માટે જે ફાઇનલ મેરિટ બને છે ને એ મોટા ભાગે આનાથી બહુ નીચું જ હોય છે. આનો સીધો મતલબ એ છે કે જો તમે આ મિનિમમ પાસિંગ માર્ક્સ પણ લઈ આવ્યા ને તો તમારા નોકરી મળવાના ચાન્સ બહુ જ વધી જાય છે. કેમ? કારણ કે ઘણી વખત પીડબ્લ્યુડી ક્વોટાની સીટો પૂરેપૂરી ભરાતી જ નથી, ખાલી રહી જાય છે. ઓકે, હવે જે વાત કરવાનું છું એ બહુ જ અગત્યની છે. એક સ્પેશિયલ વોર્નિંગ સમજી લો. ફોર્મ ભરતી વખતે જો તમે એક નાનકડી ભૂલ કરી તો તમારી બધી મહેનત પર પાણી ફરી શકે છે. એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો. વાત છે પોસ્ટ પ્રેફરન્સની. તમારે એ સમજવું પડશે કે ગ્રુપ ડીમાં જેટલી પણ પોસ્ટ છે એ બધી જ પોસ્ટ પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ માટે નથી હોતી. અમુક પોસ્ટ માટે તમે એલિજિબલ નથી હોતા. એટલા માટે જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે સૌથી પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન ખોલો અને ચેક કરો કે તમારી જે ડિસેબિલિટી કેટેગરી છે, વીઆઈ હોય, એચઆઈ હોય કે એલડી હોય, એના માટે કઈ કઈ પોસ્ટ નક્કી કરવામાં આવી છે. ભૂલથી પણ ટ્રેક મેન્ટેનર જેવી પોસ્ટ સિલેક્ટ ના કરતા જેમાં તમે એલિજિબલ જ નથી, નહીતર છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બહુ મોટી તકલીફ પડશે. તો બસ, આ હતી બધી જ જરૂરી માહિતી. હવે આપણે એકદમ અંતિમ તબક્કામાં છીએ. ચાલો, હું તમને થોડું મોટિવેશન આપું અને કહું કે હવે આગળ શું કરવાનું છે. જો મિત્રો, હિંમત હારવાની કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. રેલવેમાં નોકરી એટલે એક સન્માનજનક નોકરી અને સાથે સારો પગાર પણ. આ લક્ષ્ય તમારા માટે અશક્ય નથી, બિલકુલ પ્રાપ્ત કરી શકાય એવું છે. બસ મોડું કર્યા વગર આજથી, અત્યારથી જ તૈયારીમાં લાગી જાઓ. અને હા, આટલું સમજાવ્યા પછી પણ જો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય, કોઈ શંકા હોય, તો જરાય સંકોચ કર્યા વગર નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અમે ચોક્કસ તમારા દરેક સવાલનો જવાબ આપીશું. આ ખૂબ જ ઉપયોગી માહિતી છે, તો એને તમારા બીજા મિત્રો સુધી પણ જરૂર પહોંચાડજો. બસ આટલું જ. જય હિન્દ.